રાધા રાધા ગુજરાતીTV.com પર આપનું સ્વાગત છે. આજે આપણે સેવક માધવ જસપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ સત્સંગ જે તારીખ 12/8/2025નો છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું. રાધા રાધા. હા, આ સત્સંગમાંથી મળતી આંતરદૃષ્ટિ ખરેખર આજના સમય માટે, ખાસ કરીને યુવાનો માટે બહુ જ ઉપયોગી છે. બરાબર. તો મુખ્ય સવાલ એ છે કે આ શાસ્ત્રો અને સંતોનું જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે? એકદમ સાચી વાત છે. મહારાજની શૈલી જ એવી છે. જુઓ, શાસ્ત્રોની ગહેન વાતોને એ પોતાના અનુભવથી સરળ રીતે સમજાવે છે. હા, અને એમણે શરૂઆતમાં જ બ્રહ્મચર્યની વાત પર બહુ ભાર મૂક્યો છે. કહે છે કે શાસ્ત્રો યાદ રાખવા હોય તો બ્રહ્મચર્ય જરૂરી છે. ખરું. અને આ ખાલી કહેવાની વાત નથી. એમણે પોતે કહ્યું કે એમની યાદશક્તિનું કારણ પણ આ જ છે. એમને યુવાનોની બહુ જ ચિંતા છે. શેના વિશે? આજે જે સંયમનો અભાવ દેખાય છે ને, નાની ઉંમરમાં સંબંધો, ખોટી આદતો, માનસિક તણાવ, એમનું કહેવું છે કે આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક આ શુદ્ધ આચરણની કમી છે. એટલે વિચાર, વર્તન અને ભોજન પણ શુદ્ધ હોવું જોઈએ. હા, બિલકુલ. લગ્ન પહેલા સંયમ, મિત્રતામાં પવિત્રતા, આ બધું પાયાનું છે. એના વગર મતલબ ભક્તિ કે જ્ઞાનમાં આગળ વધવું મુશ્કેલ છે. બરાબર. તો આત્મશિસ્ત એ પાયો થયો. પણ પછી ભગવાન સાથે જોડાવાની વાત આવે તો ઘણા પૂછે કે શું આપણે કંઈ માંગી શકીએ ભગવાન પાસે? ભૌતિક વસ્તુઓ? હા, સારો પ્રશ્ન છે. મહારાજજી ગીતાનો ઉલ્લેખ કરે છે. 4 પ્રકારના ભક્તોમાં અર્થાથી પણ છે, જે કંઈક મેળવવા ભજે છે. ભગવાન એને પણ ભક્ત કહે છે. ઓહ! ધ્રુવજીનું ઉદાહરણ જુઓ. રાજ્ય માટે તપ કર્યું, પણ શ્રદ્ધા કેવી? અને ભગવાને આપ્યું. મુખ્ય વાત એ છે કે માંગો તો ભગવાન પાસે જ માંગો, પૂરા હકથી, અનન્ય ભાવે. પણ ખાલી માંગવાથી નહીં ચાલે ખરું ને? ના ના, સાથે તપસ્યા, સાધના, પવિત્ર જીવન, એ બધું જોઈએ. વ્રત, ઉપવાસ, નિયમ, મહેનત વગર કંઈ ન મળે. અને જો કોઈને બધી સમસ્યાઓનો એક જ ઉપાય જોઈતો હોય તો? મહારાજજી શું કહે છે? નામ જપ. એના પર તો એ સૌથી વધુ ભાર મૂકે છે. ખાસ કરીને રાધા રાધા નામ. હા, એ તો એમનો પ્રિય મંત્ર છે. એ કહે છે કે નામ જપથી મન નિર્મળ બને અને બળવાન પણ. પછી માન અપમાન, સુખ દુઃખ બધું સહન કરવાની શક્તિ આવે. એટલે મન મજબૂત થાય. હા, કમજોર મન જ આમ તેમ ભટકે, ભોગોમાં ફસાય. બળવાન મન તો સહેજતાથી ત્યાગ કરી શકે અને અંદરથી જ આનંદ મળે, એટલે બહાર સુખ શોધવાની જરૂર ઓછી પડે. તો આ નામ જપ ફક્ત શાંતિ માટે જ નહીં, પણ રોજિંદા જીવનમાં જેમ કે કોઈ વિદ્યાર્થી હોય એને પણ મદદ કરે. ચોક્કસ. એમણે કોલેજના વિદ્યાર્થીને કહ્યું હતું કે શરમ છોડી દે, ભરે માળા લઈને જાહેરમાં જપ કર. એનાથી તારી ભૌતિક ચિંતાઓ પણ ઓછી થશે, સફળતા મળશે. વાહ! કારણ કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામ જપ બધા પાપનો નાશ કરે છે, કર્મ ફળમાંથી બચાવે છે. જેમ માંડવ્ય ઋષિનું ઉદાહરણ આપ્યું હતું. હા, કે નાનકડા કર્મનું ફળ પણ ભોગવવું પડે. બરાબર. કર્મની ગતિ ગહન છે, પણ નામ જપ એમાં રાહત આપે છે. અને સાચા ગુરુ જોઈતા હોય તો એ માટે પણ ભગવાનને જ પ્રાર્થના કરવી. તો સંસારમાં રહીને આ બધું કેવી રીતે કરવું? નોકરી, ધંધો, પરિવાર એ બધા સાથે? મહારાજજી કહે છે કે બહારની પરિસ્થિતિ બદલવા પાછળ બહુ ન પડો. એ તો બદલાયા કરશે. તો પછી? મન બદલો, દ્રષ્ટિ બદલો, સંસારમાં રહો, કામ કરો, પણ અંદરની દોડ ભગવાન તરફ રાખો. વાસુદેવઃ સર્વમિતિ, બધે ભગવાનને જુઓ. સમદ્રષ્ટિ. હા, આંખો ભલે બહારનું જુએ, પણ ચિંતન ભગવાનનું રાખો. અંધ વ્યક્તિનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે ઇન્દ્રિય ના હોય તો પણ મન તો છે જ ને, સંસ્કાર તો છે જ. એટલે મુખ્ય વાત અંતઃકરણ શુદ્ધ કરવાની છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એક્ઝેક્ટલી. અને એ શુદ્ધિ ભજન અને નામ જપથી જ આવે. ઇન્દ્રિયોને મારવાની નથી, પણ એને ભગવાન તરફ વાળવાની છે. ખરેખર આખી વાતનો સાર એ જ નીકળે છે કે આપણી અંદરની સ્થિતિ, આપણી શુદ્ધિ, આપણું ભજન, આપણી શ્રદ્ધા એ જ મહત્વનું છે. બહારની સફળતા કે શાંતિ એના પર જ આધાર રાખે છે. એકદમ સાચી વાત. પણ અહીં એક વિચારવા જેવો મુદ્દો પણ છે, ખરું ને?
મહારાજજી સતત ભગવત ચિંતન અને નામ જપની વાત કરે છે. હા, તો પ્રશ્ન એ થાય કે શું આજના આટલા વ્યસ્ત જીવનમાં કામ કરતા કરતા પણ એ નિરંતર સ્મરણ જાળવી રાખવું એ ખરેખર શક્ય છે કે પછી એક ઉચ્ચ આદર્શ છે જેની તરફ આપણે પ્રયત્ન કરતા રહેવાનો છે? આ ખરેખર ગહન વિચાર છે. શ્રોતાઓએ પણ આના પર મનન કરવું જોઈએ. શ્રી પ્રેમાનંદજી મહારાજના આ અમૂલ્ય વચનો ખરેખર જીવનને નવી દિશા આપે છે. અને આવા વધુ સત્સંગ પ્રસંગો સેવક માધવ જસપરા દ્વારા ગુજરાતી ટીવી પર ઉપલબ્ધ છે. હા, જરૂરથી સાંભળજો. અને આજના આ સંવાદ વિશે આપના શું વિચારો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો. બિલકુલ. અને જો આપને આ ચર્ચા અને જાણકારી ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, આ મિત્રો સાથે શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધા રાધા.